આપણે દરરોજ બપોરે જમવામાં શાક રોટલી જ બનાવતા હોઈએ છીએ, પણ ક્યારેક એમ થાય કે આજે શાક રોટલી નથી ખાવા, કંઈક અલગ ખાવું છે. તો આજે આપણે એવી જ સરસ મજાની એક ટ્રેડિશનલ રેસીપી બનાવવાના છીએ. આ રેસીપી મારા પપ્પાની ખૂબ જ ફેવરિટ હતી અને સન્ડે બ્રંચમાં મેં આ રેસીપી બનાવી અને પપ્પાની યાદ આવી ગઈ. તો થયું કે ચલો તમારા બધા સાથે પણ શેર કરું કે ક્યારેક શાક રોટલીના બદલે આવું કંઈક અલગ જરૂરથી ટ્રાય કરજો. તો વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. એના માટે કાથરોટમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈએ. રેગ્યુલર રોટલીનો લોટ જ મેં લીધેલો છે. તેની સાથે 2 મોટી ચમચી ઝીણી સોજી નાખી દઈશું. 1 નાની ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 નાની ચમચી આખું જીરું લઈ લીધું છે, તેને પણ હાથેથી ક્રશ કરીને નાખી દઈશું. ટ્રેડિશનલી આ રેસીપીમાં મેંદાનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે મેંદાનો ઉપયોગ નથી કરવાના. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 2 પાવરા જેટલું તેલનું મોણ નાખી દઈએ અને આ મોણને લોટમાં બરાબર મિક્સ કરી લઈએ. મોણ એટલું હોવું જોઈએ કે આપણે લોટને આમ ભેગો કરીએ તો સરસ મુઠ્ઠી વળવી જોઈએ. ભલે વિખાઈ જાય પણ મુઠ્ઠી એક વળી જવી જોઈએ, તો એકદમ પરફેક્ટ છે મોણ આપણું. તો હવે આની અંદર આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું. અત્યારે મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને આપણે આનો લોટ કઠણ બાંધવાનો છે, એટલે હું તમને છેલ્લે કહું કે કેટલું પાણી મેં વાપર્યું. સોફ્ટ લોટ હશે તો મજા નહીં આવે. તો અહીં મેં લોટ બાંધી લીધો છે અને આટલો કઠણ હોવો જોઈએ. અને આપણે જે 1 ગ્લાસ પાણી લીધું હતું તેમાંથી પણ લગભગ 3 ચમચી જેટલું પાણી બચી ગયું છે, એટલે ખૂબ જ ઓછા પાણીથી આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે લોટને ઢાંકી થોડી વાર સાઈડમાં રાખી દઈએ, જેથી સોજી સરસ ફૂલી જાય. અને ત્યાં સુધી અહીં મેં ચણાની દાળ લઈ લીધી છે. લગભગ અડધી વાટકી જેટલી ચણાની દાળને મેં 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી અને દાળ સરસ પલળી ગઈ છે. જો પોચી પડી ગઈ છે દાળ. અને તમે જો વાટકીના માપથી ન લેવું હોય ને તો જેટલા વ્યક્તિ હોય ને એટલા દીઠ 1 મુઠ્ઠી લઈ લેવાની. એટલે મેં 3 મુઠ્ઠી અહીં દાળ લીધેલી છે. હવે પાણી સહિત જ હું આને કુકરમાં નાખી દઉં છું, કેમ કે પાણી હજી પણ સાધારણ ગરમ છે. આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી દઈશું અને સાથે 2 તીખા લીલા મરચાં નાખી દઈએ. આવી રીતે બાફવામાં મરચાં નાખવાથી દાળમાં એક સરસ તીખાશ બેસી જાય છે, જેના કારણે સરસ ટેસ્ટ આવે છે. સાથે 1 ચમચી ઘી નાખી દઈએ અને કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ફ્લેમ પર આની 5 વિસલ વગાડી લઈએ. તો કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે લોટ ફરીવાર મસળી લઈશું. લોટને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે. બહુ વધારે રેસ્ટ માટે આપણે લોટને નથી રાખવાનો, નહીંતર લોટ જેમ પડ્યો રહેશે એમ ઢીલો થતો જશે. તો આને મસળી અને આમાંથી આપણે રોટલીની સાઇઝનો એક લુઓ તોડી લઈએ અને પાટલા ઉપર આને રાખી અને એકદમ પાતળી રોટલી વણી લઈશું. પાટલા ઉપર અને વેલણ ઉપર મેં આછું તેલ લગાડ્યું હતું, એટલે ચોંટે નહીં. તો આપણો લોટ કઠણ હોવાથી આની કિનારી આવી રીતના ફાટતી જશે. તો આપણે એક મોટો બાઉલ લઈને આની ઉપર રાખી અને દબાવી દઈશું અને સાઈડની કિનારી કાઢી લઈએ, એટલે એકદમ સરસ રાઉન્ડ થઈ જાય. આવી રીતના કર્યા પછી આની ઉપર આપણે ચાકુથી પ્રિક કરી લઈએ. તમે કાંટા ચમચીથી પણ કરી શકો છો, એટલે આ ફૂલે નહીં. તો આવી રીતના પહેલાં આપણે બધા જ તૈયાર કરી લઈશું. અને એક આ બનાવવામાં જ થોડોક ટાઈમ લાગે છે, બાકી આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે. તો જો અહીં મેં બધા જ તૈયાર કરી લીધા છે. તો હવે આપણે આને તળવાના છે. અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે. આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે. બધી બાજુથી સરસ ક્રિસ્પી અને બદામી થાય ત્યાં સુધી તળીશું. અને આ વસ્તુ એવી છે કે આને તમે જો સવારે નાસ્તામાં બનાવવું હોય ને તો આગલે દિવસે સાંજે બનાવીને ડબ્બો ભરીને રાખી શકો છો. અને એમનેમ પણ સવારે અથવા તો સાંજે ચા સાથે ખાવામાં આ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. એક રીતે ક્રિસ્પી પૂરી જેવું જ થઈ ગયું. તો જો આને સરસ બદામી કલર આવી ગયો છે. તો આને આપણે એકદમ તેલ નિતારી અને કાઢી લઈએ. આવી જ રીતના આપણે બધા જ તૈયાર કરી લઈશું. તો જો અહીં મેં પહેલાં બધા તૈયાર કરી લીધા છે અને જુઓ અવાજ ઉપરથી જ ખબર પડે છે કે ઘઉંના લોટનું છે છતાં પણ એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે અને એકદમ સરસ પાતળા છે. તો આને આપણે ડબ્બામાં ભરીને રાખી દઈશું. અને હવે આની સાથે ખવાતી એક સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. તો એના માટે મેં અહીં એક મોટા બાઉલ જેટલો ફુદીનો લઈ લીધો છે. તેની સાથે એટલી જ આપણે કોથમીર લઈશું. તો અહીં મેં કૂણી દાંડલી સહિત જ કોથમીરને લઈ લીધી છે. અને હવે આ બંનેને આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ. પાણીથી ધોયા પછી આપણે એક મિક્સર જારની અંદર આ લઈ લઈશું. તેની સાથે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઈએ. તીખાશ માટે 2 તીખા લીલા મરચાં લીધા છે અને હું કાચી કેરીને ફ્રોઝન કરીને રાખતી હોઉં છું. તો મેં અત્યારે કાચી કેરી લીધી છે. તમારી પાસે ન હોય
તો તમે લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. પણ કેરીની ખટાશ ખૂબ જ સરસ લાગતી હોય છે. સાથે અહીં મેં અડધી ડુંગળી નાખી દીધી છે, અડધી ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને સાથે જ એક નાની ચમચી તેલ નાખીશું, જેથી ચટણી લાંબા સમય સુધી એવી જ ગ્રીન રહેશે, કાળી નહીં પડે. અને આને પીસી લઈએ. તો આમાં જરૂર મુજબ પાણી નાખી અને મેં ચટણીને પીસી લીધી છે. તો એકદમ ટેસ્ટી એવી આપણી ગ્રીન ચટણી તૈયાર છે. એને આપણે બાઉલમાં કાઢી લઈએ. અને હવે આપણે કુકર ચેક કરી લઈએ. કુકરમાં 5 થી 6 વિસલ થઈ ગઈ છે અને મેં એને વરાળ નીકળવા દીધું હતું. જો દાળ આપણી આખી દેખાઈ રહી છે, પણ છતાં એકદમ સરસ ચડી ગઈ છે. તો આવું જ આનું ટેક્સચર હોવું જોઈએ. અને મેં જ્યારે દાળ પલાળીને ત્યારે દાળથી બમણું પાણી એડ કર્યું હતું. એટલે હવે હું આની અંદર વધારે પાણી એડ નહીં કરું, કેમ કે આને આપણે થીક રાખવાની છે. તો આને આપણે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈએ. તમે હાથ જળણીની મદદથી પણ આવી રીતના કરી શકો છો. પણ આપણે દાળને આખી પાખી રાખવાની છે, એકદમ ક્રશ નથી કરવાની. તો જો આ રીતનું દાળનું ટેક્સચર હોવું જોઈએ. એટલે આમાં પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. હવે આપણે એક મોટા બાઉલની અંદર આ દાળને કાઢી લઈએ. અને આની ઉપર પહેલાં આપણે મસાલા કરી લઈશું. તો 1 ચપટી લાલ મરચું પાવડર, 1 ચપટી શેકેલું જીરું પાવડર, 1 ચપટી જેટલો ચાટ મસાલો અને 1 ચપટી સંચળ નાખી દઈશું. અને હવે આની ઉપર આપણે એક વઘાર રેડવાનો છે. તો એના માટે અહીં મેં મોટી 2 ચમચી જેટલું ઘી ગરમ કરીને લઈ લીધું છે. તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો છો, પણ ઘીનો સ્વાદ સરસ આવે છે. તેની અંદર અડધી ચમચી જીરું, ચપટી હિંગ અને 1 લીલા મરચાંની કટકી નાખી દઈશું. સાથે ચપટી હળદર અને 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ, જેથી કલર સરસ આવે. અને આ બધાને બરાબર મિક્સ કરી વઘારને આપણે આ દાળ ઉપર રેડી દઈએ. આવી રીતના રેડ્યા પછી ઉપરથી આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. તો બસ આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો આજે આપણે ટ્રેડિશનલ સિંધી નાસ્તો દાળ પકવાન બનાવ્યા છે. તો આપણે એક પ્લેટમાં તૈયાર કરેલી દાળ પકવાન સાથે તૈયાર કરેલી ગ્રીન ચટણી, અહીં મેં ખજૂર આંબલીની મીઠી ચટણી લઈ લીધી છે, ઝીણી સુધારેલી ડુંગળી, નાયલોન સેવ અને થોડાક મસાલા સિંગદાણા લઈ લઈશું. તો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. આને તમે 2 રીતના સર્વ કરી શકો છો. એક તો તમે વ્યક્તિ દીઠ આવી રીતના બાઉલમાં અલગ દાળ કાઢી અને આની અંદર બધી ચટણીને બધું નાખીને આપી શકો છો. અને જો તમે બાઉલમાં સર્વ કરવાના હોય ને, તો દાળને થોડીક હજી ઢીલી કરો તો વાંધો નહીં આવે. પણ આપણે અલગ રીતના સર્વ કરીશું, એટલે મેં ઢીલી નથી કરી. તો અહીં મેં ઉપર બધી જ વસ્તુ નાખી દીધી છે અને આવી રીતના આપણે આને સર્વ કરીશું. તો શાક રોટલીને બદલે આવી રીતના ખાવાની મજા પણ આવે છે, પેટ પણ ભરાઈ જાય છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. અને તમે બીજી આ રીતના પણ સર્વ કરી શકો છો. મેં બપોરે આ રીતના બધાને સર્વ કર્યા હતા, એટલે મેં દાળને બહુ વધારે પાતળી નથી કરી. આખા પકવાન ઉપર દાળને વ્યવસ્થિત ફેલાવી દઈશું. ત્યાર પછી આની ઉપર ગ્રીન ચટણી, મીઠી ચટણી, ઝીણી સુધારેલી ડુંગળી, સેવ, દાણા અને થોડાક દાડમના દાણા હું એડ કરું છું. આનાથી ટેસ્ટ સરસ આવે છે અને દેખાવ પણ સરસ આવે છે. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આ સિંધી દાળ પકવાન જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય ને, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ટ્રેડિશનલી આ મેંદાના લોટથી બનતા હોય છે, પણ આપણે ઘઉંના લોટથી બનાવીને થોડાક હેલ્ધી કર્યા છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.